જે ખેડૂતો આ સિઝનમાં કપાસનું વાવેતર કરવાના છે અને સરકાર દ્વારા પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા અને ખેડૂત મહત્તમ 2 હેક્ટર માટે એટલે કે એક ખેડૂતને મહત્તમ 28,000 સુધીની ઇનપુટ સહાય મળવાપાત્ર છે। આ માટે સરકાર દ્વારા ખાસ કપાસ ક્રાંતિ યોજના અમલી કરી છે। આ યોજના છે એ આમ તો કેન્દ્ર સરકારની છે, પણ ગુજરાતના 21 જિલ્લાઓમાં આ યોજના અમલી થવાની છે। 21 જિલ્લાના આ 1 લાખ હેક્ટરથી વધુ જમીનમાં જે કપાસનું વાવેતર થશે એના માટે આ સહાય જે એ મળવાપાત્ર છે। આના માટે આપણે આ ખેડૂતમાં અરજી કરવાની રહેશે। આ યોજના ગુજરાતમાં કપાસ ક્રાંતિ મિશન માટે સરકાર દ્વારા 134 કરોડ રૂપિયા વાપરવાની છે। તો આ કપાસ ક્રાંતિ મિશન શું છે, એનાથી તમને કેવી રીતે સહાય મળી શકશે, શું સહાય મળી શકશે કે એના નિયમો શું છે, એ આપણે સરળતાથી સમજાવવાનો પ્રયાસ આ વિડીયોમાં કરીશું। પરંતુ કૃષિ કરતા પ્રગતિ ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ મોબાઈલ એપ કપાસ ક્રાંતિ મિશન અંગે ગુજરાત સરકારના કૃષિ વિભાગે જે ઓફિશિયલ પ્રેસ રિલીઝ જાહેર કરી છે એ અમારા હાથમાં નથી। તો આ કપાસ ક્રાંતિ મિશન મેં તમને પહેલાં કહ્યું કે વર્ષ 2026થી વર્ષ 2031 જે 5 વર્ષ છે, 5 વર્ષ દરમિયાન આપણા ભારત દેશમાં કપાસની ઉત્પાદન ઘટતા વધારવા માટે, કારણ કે ચીનમાં જે હેક્ટર દીઠ ઉત્પાદન થાય છે એના કરતાં આપણે 30% જેટલું ઉત્પાદન ઓછું થાય છે। તો આપણે પણ ચીન અને બ્રાઝિલ અને અમેરિકાની જેમ ઓછી જમીનમાં વધુ કપાસનું ઉત્પાદન કરી શકીએ એ માટે આ જે મિશન છે કપાસ ક્રાંતિ મિશન એ શરૂ કરવામાં આવ્યું છે। એનાથી આપણા ખેડૂતોને પ્રતિ હેક્ટરે 14,000 અને 2 હેક્ટર માટે મહત્તમ 28,000 સુધીની સહાય મળવાપાત્ર છે। આ જે સહાય છે એ 2 તબક્કામાં મળવાપાત્ર છે। જે પહેલું કે જે એને કહેવાય છે ક્લોઝર સ્પેનિંગ ટેકનોલોજી, એટલે કે જે કપાસનું આપણે વાવેતર કરીએ છીએ એ આપણે જે ગોળે કરીએ છીએ અને જે અંતર કરીએ છીએ જો નજીક કરીશું તો આ સહાય મળવાપાત્ર છે। સરકારનો જે નિયમ છે કે 90 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરના અંતરે જો કોઈ ખેડૂત કપાસનું વાવેતર કરશે તો 1 હેક્ટરના 14,000 રૂપિયા ઇનપુટ સહાય મળવાપાત્ર છે। ઇનપુટ સહાય એટલે કે જે વસ્તુઓ કપાસ વાવવા માટે જરૂરી છે એટલે 14,000ની એ એમને વસ્તુ મળશે। એક ખેડૂતને મહત્તમ હેક્ટર માટે એટલે કે 28,000 રૂપિયાની સહાય જો એ ઓછા અંતર કપાસનું વાવેતર કરશે તો 90 બાય 30 સેન્ટીમીટર અંતર આમાં આપેલું છે। જો બીજો ખેડૂત કોઈ પ્રકાર છે એ ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપનમાં જે અંતર છે એ થોડું વધારવામાં આવ્યું છે। 90 સેન્ટીમીટર ગુણ્યા 60 સેન્ટીમીટરના અંતરે આપણે વાવેતર કરવાનું છે, પણ એમાં સંકલિત વાવેતર પદ્ધતિ કે જે વાવેતરના સમયે આપણે રોગ જીવાતનું નિયંત્રણ કરવા માટે જે સરકાર પદ્ધતિ છે એ આપણે અમલી કરવાની છે। એના માટે આપણે પ્રતિ હેક્ટરે 75,000 અને એક ખેડૂતે મહત્તમ 2 હેક્ટર એટલે કે એક ખેડૂતને મહત્તમ 15,000 સુધીની સહાય મળવાપાત્ર છે। અને આ મિશન જે અંતર્ગત ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રમાણિત જાતો છે એમનું આપણે વાવેતર કરવાનું છે। અને એની સાથે જે સરકારના બીજા નિયમો છે એ તો આપણે આ ખેડૂત અરજી કરવાની રહેશે। 10 જુલાઈથી આના માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં શરૂઆત થઈ ચૂકી છે। એટલે જે ખેડૂતો સરકારે જે પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ચાલુ સિઝનમાં રાજ્યના ખેડૂતો 90x30 સેન્ટીમીટર અથવા 90x60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય એવા ખેડૂતો તેમજ હવે જે વાવેતર કરવાના છે એવા ખેડૂતો બંને પ્રકારના ખેડૂતો આ સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। તો મિત્રો, ઓછા અંતરે કપાસનું વાવેતર થાય તો કપાસનો જે છોડ છે એ પ્રમાણમાં વધુ
થાય અને આપણે એક સાથે કપાસનું વીણી થાય ને એમાં મજૂર સિવાય મશીનથી પણ જો વીણી થાય તો જે કપાસ વીણવાનો સૌથી મોટો ખર્ચો આવે છે એ પણ ઓછો થઈ જાય. જે પદ્ધતિ છે એ બ્રાઝિલ, અમેરિકા અને ચીન અમલી થઈ શકે છે. તો આપણે ગુજરાતમાં પણ આ પદ્ધતિ અમલી થાય, ખેડૂતો ઓછા અંતરે કપાસનું વાવેતર કરે અને એમાં ફાર્મા મિકેનિઝ વધુને વધુ આવે એ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આવી રહ્યા છે. તો આ વિડીયો અંગે તમારા અભિપ્રાય અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હાલ બસ આટલું જ.